નમસ્કાર મિત્રો, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, વારસો, વિજ્ઞાન અને ટેકનોલોજી વગેરે વિશે માહિતી આપતો આજના વિડીયોનો ત્રીજો ભાગ જોઈએ. ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી ગોલંદાજ કોણ છે? તો ભારત તરફથી કોઈ બોલરે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લીધી હોય એવા એકમાત્ર ઇરફાન પઠાણ છે. ગુજરાત ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે? તેજસ બાકરે અમદાવાદના. એમને ગુજરાતને ચેસ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે. સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? નમન પારેખ. સ્કેટિંગની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે ગુજરાતના સૌ પ્રથમ ખેલાડી નમન પારેખ, યાદ રાખવા જેવું છે. વડોદરાના કયા બંધુઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન જમાવ્યું છે? તો ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે ભારતીય ક્રિકેટ ટીમની અંદર નામ જમાવ્યું છે. ભક્ત કવયિત્રી મીરા કઈ સાલમાં ગુજરાતની દ્વારકા નગરીમાં આવીને વસ્યા હતા? તો 1537ની અંદર મીરાબાઈ દ્વારિકામાં આવીને દ્વારકાધીશના ધામમાં વસ્યા હતા. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ, પદ રચના કોની છે? તો કવિ પ્રીતમદાસે લખ્યું છે. મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો? મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય માણભટ્ટ હતો. એ પોતે આપણી માતૃભાષાના બહુ જ પ્રેમી હતા અને ગુજરાતી સાહિત્યમાં તેઓ આખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ છે. પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ? તો પ્રથમ ગુજરાતી શાળા ઈસવીસન 1836ની અંદર સુરતમાં શરૂ થઈ છે. અને પ્રથમ કન્યા શાળા પૂછે તો 1850ની અંદર અમદાવાદમાં શરૂ થઈ હતી હરકુંવર શેઠાણી દ્વારા. કવિકાંતનું મૂળ નામ શું હતું? કવિકાંતનું મૂળ નામ જે છે એ મણિશંકર રત્નજી ભટ્ટ. એમને પોતે ખંડકાવ્ય બહુ સરસ લખ્યા છે. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? મહાકવિ પ્રેમાનંદે લીધી હતી. કવિ પ્રેમાનંદ માણભટ્ટ હતા, સાથે સાથે આખ્યાનકાર પણ હતા. જુનાગઢ નજીક આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું? તો એ પોર્ટુગીઝોનું થાણું હતું દીવ. દીવ, દમણ ને ગોવા ફિરંગીઓ બેઠા રોવા. કવિ કલાપીનો કયો કાવ્ય સંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે? તો કલાપીનો કેકારવ એ ખૂબ જ પ્રસિદ્ધ છે. કવિ કલાપીનો એક છંદ પણ કહેવાય છે મંદાક્રાંતા છંદની અંદર, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. એમને મોટાભાગના જે પોતાના કાવ્યો છે એ મંદાક્રાંતા છંદની અંદર લખ્યા છે. કલાપી જે છે એ લાઠી રાજ્યના વતની હતા. ક્યાંના? લાઠીના વતની હતા, રાજવી હતા. મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, મને જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. પ્રસ્તુત પંક્તિ કયા ગઝલકારની છે? તો હરજી લવજી દામાણીની છે, જે સૈદા નામે ઓળખાય છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. પંક્તિ કોની છે? કલાપીના છે. કોની છે? કવિ કલાપી. કલાપીજીનું આખું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જાણીતી કાવ્ય પંક્તિના રચયિતા કોણ છે? તો બોટાદકર છે, દામોદર ખુશાલદાસ બોટાદકર. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. રણજીતરામ વાવાભાઈ મહેતાને નામે કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? તો ગુજરાત વિદ્યાસભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. ગાંધીજીને સત્યવ્રત ધારક બનવા બાળપણમાં કયા નાટકે પ્રેરણા પૂરી પાડી હતી? તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નાટક જોયું અને એમાંથી ગાંધીજીને સત્યવ્રત ધારણ કરવાની પ્રેરણા મળી હતી. કયા બિન ગુજરાતી સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા? કાકા સાહેબ કાલેલકર, જે પોતે બિન ગુજરાતી હતા અને સવાયા ગુજરાતી તરીકે પોતે ખ્યાતિ પામ્યા હતા. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. આ વિધાન કોણે કર્યું હતું? મહાત્મા ગાંધીએ કર્યું હતું. જોડણી જે છે ને એને રહેવા દો. પોતાની જાતે સાચી ખોટી નવી નવી જોડણીઓ ના બનાવો. એટલે કીધું હતું કે હવે પછી કોઈને
સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. ગુજરાતમાં 6 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો બાલાસિનોર ખાતેથી મળી આવ્યા છે. ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી? તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ગુજરાતની અંદર પ્રાથમિક કેળવણી, વડોદરાની અંદર જે પ્રાથમિક કેળવણી છે એ ફરજિયાત બનાવી હતી. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે? તો મામલગાર કોયલી મુકામે ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી આવેલી છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પ્રસિદ્ધ કાવ્ય કોણે લખ્યું છે? અરદેસર ખબરદારે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. મૂછાળી માના નામે કયા વાર્તાકાર પ્રખ્યાત થયેલા? ગીજુભાઈ બધેકા. બાળકોના પ્રિય, એમને બહુ જ સરસ બાળ સાહિત્ય રચાયું છે અને એટલા માટે એમને મૂછાળી મા તરીકે ઓળખવામાં આવે છે. આંધળી માનો કાગળ લેખક, આ જે કૃતિ છે એના લેખક કોણ હતા? તો ઇન્દુલાલ ગાંધી હતા. આંધળી માનો કાગળ. નાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા? તો નાનાલાલ છે એ દલપતરામના પુત્ર હતા. અને સૌ પ્રથમ ગુજરાતી પંચાંગ ક્યારે પ્રકાશિત થયું હતું? તો સંવંત 1871ની અંદર સૌ પ્રથમ ગુજરાતી પંચાંગ પ્રકાશિત થયું હતું. મંગળ મંદિર ખોલો ગીત કાવ્યના રચયિતાનું નામ જણાવો. તો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, એમને લખ્યું હતું મંગળ મંદિર ખોલો. ઝબુક વીજળી ઝબુક બાળ કાવ્ય સંગ્રહ અને બે ભાઈ તાઈકો, આ બધી બાળ નાટિકા કોણે લખ્યા છે? તો મકરંદ દવેએ લખ્યા છે. ઝબુક વીજળી ઝબુક, બે ભાઈ, તાઈકો, આ બધી બાળ નાટિકાઓ મકરંદ દવેએ લખી છે. કવિ કાંતનું મૂળ નામ શું છે? કવિ કાંતનું મૂળ નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ અને એમને બહુ સરસ ખંડકાવ્યો લખ્યા છે. દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ પ્રથમ કયા નામે, એટલે કે અત્યારે સૌ કયા નામે ઓળખે છે? તો કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું હતું? દત્તાત્રેય બાલકૃષ્ણ. કાવ્યના કયા પ્રકાર માટે દયારામ જાણીતા છે? તો દયારામે ગરબીઓ લખી છે. ગરબી માટે દયારામ જાણીતા છે. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય કોણે લખ્યું હતું? કવિ દલપતરામે. અને એનું નામ છે હુન્નરખાનની ચડાઈ. 1851ની અંદર એમને આ દેશભક્તિનું કાવ્ય લખ્યું હતું. 1851માં સૌ પ્રથમ કવિ દલપતરામે. ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષિક કયું હતું? ગાંડીવ. જે અર્જુનના ધનુષ્યનું નામ છે ને ગાંડીવ, એ કલાપીના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું મૂળ નામ શું હતું? સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. એમની એક કાવ્ય સંગ્રહ પ્રખ્યાત છે કલાપીનો કેકારવ. એમને જે મોટાભાગના કાવ્યો છે એ કયા છંદમાં લખાયેલા છે? મંદાક્રાંતામાં. ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે? તો દલપતરામ જે છે એ કવિશ્વર તરીકે ઓળખાય છે. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? વાસુકી. ધૂમકેતુ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? તો ગૌરીશંકર જોશી. કયા નામે ઓળખાય છે? ધૂમકેતુ તરીકે. ગુજરાતમાં 1 મેનો દિવસ કયા દિવસ તરીકે ઓળખાય છે? ગુજરાતની સ્થાપના દિવસ તરીકે. કેમ કે 1 મે 1960ના દિવસે રવિશંકર મહારાજ દ્વારા ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? તો ગિરનાર પર્વતનો આકાર કેવો છે? જાણે કે શિવ સૂતા હોય ને ત્યારે એમનું જેવું મુખ દેખાય ને એવો ગિરનારનો આકાર છે. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? વડનગરનું કીર્તિ તોરણ એ નરસિંહ મહેતાની ચોરી તરીકે ઓળખાય છે. અમદાવાદનો આશ્રમ રોડ કયા 2 આશ્રમોને જોડે છે? તો સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ, આ બંને આશ્રમોને જોડે છે ને એટલા માટે એનું નામ છે આશ્રમ રોડ. ગુજરાતના ગામોમાં 24 કલાક વીજળી કઈ યોજના હેઠળ આપવામાં આવે છે? જ્યોતિગ્રામ યોજના હેઠળ ગુજરાતના ગામોમાં ખેતીને પ્રોત્સાહન મળે એ માટે વીજળી આપવામાં આવે છે. અને ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તો જૂનાગઢની અંદર સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે. અને ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર ક્યાં આવેલું છે? અંકલેશ્વર. સૌથી મોટી જીઆઈડીસી પણ અંકલેશ્વરની છે. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો જે ગાંધીનગર જિલ્લો છે એ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે. અને વિસ્તારની દ્રષ્ટિએ જો સૌથી મોટો જિલ્લો કે
તો એ કચ્છ છે, અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કે તો એ અમદાવાદ આવશે. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? કંઈ પણ આકસ્મિક થાય, તાત્કાલિક જરૂર પડે એટલે ફોન કરો 108માં. ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે? તો મેથાણ ગામ છે, જેમાં સૂર્ય ઉર્જાથી રાત્રિ પ્રકાશ મળે છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો ગુજરાતનું રાજ્ય પ્રાણી છે સિંહ. પણ ભારતનું જો રાષ્ટ્રીય પ્રાણી કહે તો એ વાઘ આવશે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ એટલે કે ફ્લેમિંગો, જે કચ્છના રણમાં જોવા મળે છે. ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક ક્યાં લેવાય છે? ચરોતર વિસ્તારની અંદર. આણંદ અને એની આજુબાજુનો ભાગ છે એ ચરોતરની અંદર તમાકુનો સૌથી વધારે પાક લેવાય છે. ઈરાનથી આવીને પારસીઓએ ગુજરાતમાં કયા શહેરની અંદર વસવાટ કર્યો હતો? તો વલસાડની પાસે આવેલા ઉદવાડાની અંદર પારસીઓએ વસવાટ કર્યો હતો. એ સૌથી પહેલાં આવીને સંજાણ બંદરે ઉતર્યા હતા પારસીઓ. બરાબર. વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો સીદી સૈયદની જાળી ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી છે. અને તમે જ્યારે લાલ દરવાજા જાઓ તો લાલ દરવાજાની અંદર પ્રવેશ કરતાં પહેલાં જ તમને સીદી સૈયદની જાળી જોવા મળશે પાલિકા બજારની સામે. ભગવાન શ્રી કૃષ્ણે ગુજરાતમાં આવીને કઈ નગરી વસાવી? દ્વારિકા નગરી વસાવી ભગવાન શ્રી કૃષ્ણને. એટલા માટે એમને દ્વારકાધીશ તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તો જૂનાગઢની પાસે તળાજાની અંદર નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. પવિત્ર નારાયણ સરોવર ક્યાં આવેલું છે? તો નારાયણ સરોવર છે એ કચ્છમાં આવેલું છે. પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? પારસીઓ સૌપ્રથમ ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા. અને દૂધમાં જેમ સાકર ભળે એમ એ આપણામાં ભળી ગયા. દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો જામનગરની અંદર દુનિયાની સૌથી મોટી રિફાઇનરી આવેલી છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની અંદર કઈ યોજના કાર્યરત છે? તો વિદ્યાલક્ષ્મી બોન્ડ જે છે એ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે કાર્યરત છે. સ્વામી આનંદનું મૂળ નામ શું છે? તો હિંમતલાલ રામચંદ્ર દવે એ સ્વામી આનંદનું મૂળ નામ છે. સુંદરમનું મૂળ નામ શું છે? તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે સુંદરમ. દર્શકનું મૂળ નામ શું છે? તો મનુભાઈ રાજારામ પંચોળી એટલે દર્શક. ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળે છે? જ્યોતિન્દ્ર દવેને મળે છે. શાનું? હાસ્ય સમ્રાટનું બિરુદ. જય જય ગરવી ગુજરાત કાવ્યની રચના કોની છે? કવિ નર્મદની છે, વીર નર્મદની છે. એમનું આખું નામ છે નર્મદા શંકર લાલ શંકર દવે. ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ ક્યાં આવેલી છે? ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ વડોદરામાં માંજલપુર બ્રિજની નીચેની સાઈડ આવેલી છે. ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તો 1973ની અંદર બનાસકાંઠાના દાંતીવાડામાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તો વેરાવળ મુકામે 2008ની અંદર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ગુજરાતની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તો જામનગરની અંદર છેક 1967ની અંદર આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. અને આજે પણ આયુર્વેદ યુનિવર્સિટી એક જ જગ્યાએ છે, જામનગર મુકામે. દેશભરમાં આર્કિટેક્ટના અભ્યાસ માટે જાણીતી CEPTની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? અમદાવાદની અંદર 1963ની અંદર CEPTની સ્થાપના થઈ હતી. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ગાંધીનગર ખાતે GTU એટલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી આવેલી છે. ગુજરાતમાં HSCE અને SSCE બોર્ડની શરૂઆત ક્યારે થઈ? 1972ની અંદર ગુજરાતમાં SSC અને HSC બોર્ડની શરૂઆત થઈ. બરાબર. IIMની સ્થાપનાનો શ્રેયનો ફાળો કોને જાય છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપનાનો ફાળો આપણા જાણીતા ભૌતિક વિજ્ઞાની ડૉક્ટર વિક્રમ સારાભાઈને ફાળે જાય છે. ડિઝાઇન માટેની કઈ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે અને તે ક્યાં આવેલી છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, જે ડિઝાઇન માટેની વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા છે અને તે અમદાવાદ ખાતે આવેલી છે.
એટમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે? તો ભાભા એટમિક રિસર્ચ સેન્ટર BARC છે, જે એટમિક શિક્ષણ માટે ગુજરાતની અંદર કાર્યરત છે. આપણા હોમી ભાભા, જેમને આ ક્ષેત્રે બહુ સારું એવું સંશોધન કરેલું, એટલે એમના નામથી આપેલી છે. LD એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. ગુજરાતમાં સૌ પ્રથમ કઈ કોલેજ શરૂ થઈ હતી? તો 1887ની અંદર છેક ગુજરાત કોલેજની સ્થાપના થઈ હતી. દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઈ છે? દૂરવર્તી શિક્ષણ માટે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય સંસ્થા કઈ છે? BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ. એની અંદર મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? તો ગુજરાતી સાહિત્યની અંદર કોઈ સાહિત્યકાર નોંધપાત્ર પ્રદાન કરે તો એને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ દૂધ આપતી ગાયો કઈ છે? તો કાંકરેજી ગાયો છે. એ ગુજરાતની અંદર બનાસકાંઠામાં જે કાંકરેજ આવેલું છે ત્યાંની ગાયો સૌથી વધુ દૂધ આપતી ગાયો છે. ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છના રણની અંદર જંગલી ગધેડાઓનું અભયારણ્ય આવેલું છે. જંગલી ગધેડાઓને બીજા ઘુડખરના નામે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતના કયા મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે? વોઠાનો મેળો જે છે એ ત્યાં આગળ દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે. બરાબર, 7 નદીઓના સંગમ ઉપર. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનશક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ, જલ શક્તિ અને રક્ષા શક્તિ આ પાંચેયને શું નામ આપ્યું? આ 5 શક્તિઓને તો પંચામૃત નામ આપ્યું છે. જનશક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ, જલ શક્તિ અને રક્ષા શક્તિ. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય? ભૂંગા કહેવાય. શું કહેવાય? ભૂંગા. ઝૂંપડા આકાર, વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા છે, જોવાની મજા આવે એવા. ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? તો ડાંગની અંદર ડાંગ દરબાર ભરાય છે. ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા? અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા હતા, સોમવારે. જામનગર બાંધણી ઉપરાંત બીજા શેના માટે જાણીતું છે? તો જે આંખે આંજવાની મેસ આવે ને, કાજળ, એના માટે જામનગર જાણીતું છે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો ગુજરાતની અંદર નડિયાદ મુકામે સરદાર પટેલનો જન્મ થયો હતો. ગુજરાતનો કુલ ક્ષેત્રફળના હિસાબે વિસ્તાર કેટલો છે? 1,96,077 ચોરસ કિલોમીટર. 1 ચોરસ કિલોમીટર એ ગુજરાતનું કુલ ક્ષેત્રફળ છે. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે? ગયામાં પણ આ પ્રશ્ન હતો. આ તમારે મને કોમેન્ટની અંદર કહેવાનો છે. હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે? કોમેન્ટમાં લખો. ગુજરાતના કયા શહેરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે? હરિયાળું શહેર કયું છે? ગાંધીનગર. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરની અંદર. અને સરદાર પટેલનો ક્યાં થયો હતો? તો નડિયાદની અંદર. ગુજરાતના કયા શહેરને વૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કોને વિકસાવવામાં આવ્યું છે? તો ચાંપાનેરને, જે પાવાગઢની પાસે આવેલું છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી નદી છે. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે? તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતની અંદર 9મું સ્થાન છે. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? તો અલંગની અંદર આવેલું છે, ભાવનગર ખાતે. અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુર, અમદાવાદ નજીક અખાનો જન્મ થયો હતો. બરાબર, અખાના છપ્પા પ્રખ્યાત છે. ગુજરાતનું કયું સ્થળ 1000થી પણ વધારે મંદિરોનો સમૂહ ધરાવે છે? તો પાલીતાણાની અંદર 1000થી પણ વધારે જૈન મંદિરો આવેલા છે. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર કયા જિલ્લામાં આવેલું છે? ખેડા જિલ્લામાં આવેલું છે ડાકોર. સંત બોડાણા. ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો ગુજરાત ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરે છે. એનું કારણ છે કે ભારતની અંદર સૌથી વધારે દરિયા કિનારો 1600 કિલોમીટર જેટલો ગુજરાતને મળ્યો છે.
આજનું કાંકરિયા પહેલાં કયા નામે ઓળખાતું હતું? તો પહેલાં હોજે કુતુબ તરીકે કુતુબુદ્દીન સુલતાન કુતુબુદ્દીને એમની સ્થાપના કરી હતી અને એટલા માટે હોજે કુતુબ તરીકે ઓળખાતું હતું. સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? સિદ્ધ હેમ શબ્દાનું શાસન. હેમચંદ્રાચાર્ય એ વખતે સિદ્ધરાજ જયસિંહના રાજ્યની અંદર પોતે સાહિત્યકાર હતા અને એટલા માટે સિદ્ધરાજનો સિદ્ધ અને હેમચંદ્રાચાર્યનો હેમ એમ બંને મળીને સિદ્ધ હેમ શબ્દાનું શાસન, શબ્દનું અનુશાસન એટલે વ્યાકરણ, એટલે એમનું નામ આપ્યું હતું સિદ્ધ હેમ શબ્દાનું શાસન. આર્ય સમાજની સ્થાપના કરનાર ગુજરાતી સમાજ સુધારક કોણ હતા? સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતીનું એક પુસ્તક પણ પ્રખ્યાત છે, એનું નામ છે સત્યાર્થ પ્રકાશ. એમને બીજું પણ કીધું હતું બેક ટુ વેદાસ, બરાબર, વેદો તરફ પાછા ફરો, એ પણ સૂત્ર એમને આપેલું. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયું છે? તો ધુવારણનું જે પાવર સ્ટેશન છે એ સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન છે. ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? તો ડાંગ જિલ્લાની અંદર છે. કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા? ખેડા સત્યાગ્રહ થયો ત્યારથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા હતા. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? તો ઉના તાલુકો એ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે. અને ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? બહુ સરસ. જુઓ, રાજ્ય પ્રાણી તો જોયું આપણે સિંહ, રાજ્ય પક્ષી પણ જોયું સુરખાબ, તો રાજ્ય વૃક્ષ કયું છે? તો આંબો છે, કેરી. અમદાવાદમાં સાબરમતી નદી ઉપર આકાર લઈ રહેલ મહત્વાકાંક્ષી યોજના રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે? 12.5 કિલોમીટર, 12.5 કિલોમીટર છે, જે અત્યારે રિવરફ્રન્ટ તૈયાર થઈ ગયો છે સુભાષ બ્રિજથી શરૂ કરીને વાસણા સુધી. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? જય જય ગરવી ગુજરાત. ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવા ક્યારે શરૂ થઈ? અમદાવાદની અંદર ટપાલ સેવા શરૂ થઈ હતી 1838ની અંદર. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? તો ગુજરાતના જે સીદીઓ છે એ હબસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? સાસણગીર એટલે કે શિરવણની અંદર આફ્રિકન વંશના લોકો પોતાની મૂળ સંસ્કૃતિ જાળવીને રહે છે. અને ગુજરાતની કઈ નદી ઉપર કલાત્મક છત્રીઓ ધરાવતો 100 વર્ષ જૂનો પુલ આવેલો છે? તો વિશ્વામિત્રી નદી ઉપર વડોદરામાં કલાત્મક છત્રીઓ ધરાવતો 100 વર્ષ જૂનો પુલ આવેલો છે. કાંકરિયા તળાવ ઉપર એકમાત્ર કયા સંતે મંદિર જે છે એ એકમાત્ર કયા સંતે બનાવેલું છે? તો સંત દાદુ દયાલે કાંકરિયા તળાવ ઉપર મંદિર બંધાવેલું છે. ઇંગ્લેન્ડની આમ સભામાં ચૂંટાઈને આવનાર સૌપ્રથમ ભારતીય કોણ હતા? દાદાભાઈ નવરોજી, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા. એમને એક થિયરી આપી હતી, ડ્રેઇન ઓફ વેલ્થ, એટલે કે દ્રવ્યનું અપહરણની થિયરી આપી હતી. સૌથી ઘરડા માણસ હતા દાદાભાઈ નવરોજી એ વખતે. ધરોઈ બંધ કઈ નદી ઉપર છે? તો ધરોઈ બંધ સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલો છે. ગુજરાતની આસ્થા એવા અંબાજી માતાના દર્શન માટે ભક્તો કયા હિન્દુ માસની અંદર પગપાળા યાત્રા કરે છે? ભાદરવી પૂનમ છે એ અંબાજી મંદિર માટે પ્રખ્યાત છે, એટલે ભાદરવા માસની અંદર પગપાળા યાત્રા કરે છે અંબાજી માતાના દર્શન માટે. શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2009-10ની અંદર કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું હતું? તો હારૂન અરુણ નામની જે ગુજરાતી ફિલ્મ છે એને ઇનામ મળ્યું હતું. થેન્ક યુ વેરી મચ.